મોજે દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણા અગાઉના એપિસોડને સારો પ્રતિભાવ મળ્યો છે, એ બદલ તમામ મિત્રોનો હૃદયથી આભાર। જેટલા સબસ્ક્રાઈબ વધે એટલું કંઈક નવું આપવાનું પ્રોત્સાહન મળે, એટલે મિત્રો આપણી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને સંબંધીઓને પણ શેર કરશો એવી વિનંતી। ખાસ તો આ ચેનલનો ઉદ્દેશ એ છે કે જે નોલેજ અટપટી ભાષામાં સંગ્રહાઈ રહેલું છે એને સીધી અને સાદી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવું, જેથી સામાન્ય માણસ પણ સમજી શકે। તો આજકાલ દેશમાં લોકોના મગજમાં જૂનું એટલું સોનું એવું ઠસાવવામાં આવી રહ્યું છે। તો આપણે પણ આજે એક જૂના જમાનાના નવા વિચારની વાત કરવી છે। જ્યારે આ દેશમાં લોકો પર જબરજસ્તી કંઈક થોપવાની કોશિશ થઈને ત્યારે સામેથી એનાથી પણ કંઈક સારું આપવાની કોશિશ થતી જ રહી છે। પણ જેમણે પણ જબરજસ્તી થોપવાની કોશિશ કરી એ લોકોએ એમનો કક્કો સાચો પાડવા માટે કંઈ ને કંઈ અંડા-ગંડા અપનાવ્યા છે। તો મોટા ભાગે તો એવા લોકોને બદનામ કરવાનું ચાલુ કર્યું પહેલાં, અને જો બદનામ પણ ના કરી શક્યા તો હિંસાત્મક પ્રવૃત્તિ કરી દબાવવામાં આવે। પણ સત્ય હંમેશા સત્ય જ રહે છે મિત્રો, એને ગમે એટલું દબાવી દો પણ એ કોઈના કોઈ સંજોગોમાં ઊભું થાય જ। તો આવા જ એક બદનામ કરીને દબાવી દેવામાં આવેલા એક દર્શનની આજે વાત કરવી છે। એ દર્શનનું નામ છે ચારવાક દર્શન। અમુક એને લોકાયત દર્શન પણ કહે છે, કારણ કે એ લોકોમાં એટલું પ્રચલિત થઈ ગયું હતું અને સીધા સાદા માણસોને અનુકૂળ પડે એવું હતું। એની વાત આપણે આગળના એપિસોડમાં પણ થોડી કરી હતી, આજે એને વિસ્તારથી સમજીએ। તો હિન્દુ ધર્મના જેટલા પણ દર્શન છે એમાં એક આ ચારવાક દર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કદાચ જબરજસ્તી કરવો પડ્યો હોય એવું પણ બને, કારણ કે ચારવાક દર્શનને સંપૂર્ણ પછી નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યું। એનો મતલબ જ એ કે ચારવાક દર્શન એટલું પ્રતિભાશાળી હશે એટલે તો એને દર્શનમાં સ્થાન આપવું પડ્યું। પણ આ દેશ જેમ એના મહાન બેટા એવા બુદ્ધને પચાવી ના શક્યો, એમ ચારવાકને પણ પચાવી ના શક્યો। જો કે બુદ્ધ ધર્મ તો ભારત દેશ ભલે ના પચાવી શક્યો, પણ દુનિયાના ઘણા દેશોએ એને આત્મસાત કરી લીધો। પણ ચારવાક દર્શનનું એવું બન્યું નહીં, એ દેશમાં જ પેદા થયું અને દેશમાં જ મરી ગયું। તો મિત્રો, સવાલ એ પણ થાય કે એને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરી નાખ્યું તો આપણે ક્યાંથી જાણ્યું કે આવું કોઈ દર્શન હતું? તો એમાં એવું છે કે જે બુદ્ધિજીવીઓએ એને બદનામ કરવા માટે એના ઉપર ખૂબ ટીકા કરી, અને એ જે પણ ખોદણી કરીને એના ભાગરૂપે એમાંથી ખબર પડી કે ભાઈ આવું પણ એક દર્શન હતું। હવે એ દર્શનમાં પ્રતિભા ના હોય તો ટીકા કરવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે? તો આવો જોઈએ કે એમાં એવા તે શું વિચારો હતા કે એ લોકોએ એને સળગાવી નાખવું પડ્યું। તો મિત્રો, ચારવાક માટે ઘણા બધા અલગ અલગ મત છે। કોઈ કહે છે ચારવાક લોકોનો એક મોટો સમૂહ હતો, કોઈ કહે છે ચારવાક નામે કોઈ માણસ હતા, કોઈ એક માણસ હતો, પણ એમાં કોઈ ઠોસ પુરાવા નથી, એટલે આપણે કંઈ કહી શકાય નહીં। એમને બદનામ કરવા એક એવી કથા પણ છે કે ચારવાક દર્શન દેવોના ગુરુ બૃહસ્પતિએ લખ્યું હતું,
દાનવો માટે, કે જેથી દાનવો ભોગવિલાસમાં મસ્ત રહે, પણ એના પણ કોઈ ઠોસ પુરાવા નથી. પણ ચારવાક લોકો રહ્યા હશે બહુ મોજીલા માણસો, એ એમના દર્શન ઉપરથી જોઈ શકાય છે. તો જ્યારે વૈદિક ધર્મમાં બહુ ક્રિયાકાંડ અને વિધિ વિધાનો વધી ગયા એ વખતે મિત્રો આ ચારવાક લોકો મેદાને પડેલા અને એમણે એલાન કરી નાખ્યું કે આ વેદો, વિધિ વિધાનો, ઈશ્વર, ભગવાન, સ્વર્ગ, નર્ક આ બધું બકવાસ છે. ફક્ત નવરા બેસી રહેલા માણસોના મગજની પેદાશ છે, બાકી કંઈ છે નહીં. આ લોકોને ભગવાનના નામે ડરાવીને રાખવા, અને અમુક ચોક્કસ લોકોને એના વિધિ વિધાનથી ફાયદો પહોંચાડવા, આ બધું ઉપજાવી કાઢેલું છે. તો ચારવાક લોકોએ અમુક જગ્યાએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભાંડ ધૂર્ત નિશાચરઃ, યાની કે આ બધું વેદો અને ઉપનિષદોને આ બધું બકવાસ કરનારા લોકો ભાંડ, ધૂર્ત અને નિશાચર હતા. હકીકતમાં આ બધી કપોળ કલ્પિત વાતો છે, એમાં કંઈ સાર નથી, એવું ચારવાક લોકોનું કહેવું હતું. એટલે તો પંડિત પુરોહિતો અને આ કર્મકાંડી લોકોને આ લોકોથી નારાજગી હતી. અને મુખ્ય સમજવા જેવી વાત એ છે મિત્રો કે જેમણે વેદોને ઉપનિષદોની રચના કરી એ જ સંસ્કૃત ભાષા, જેને કથિત દેવ ભાષા કહેવામાં આવે છે, એવી સંસ્કૃત ભાષામાં જ આ ચારવાક દર્શન લખાયેલું છે. એનો મતલબ એ થયો કે એ લોકો પણ સંસ્કૃતના જાણકાર અને વિદ્વાન માણસો રહ્યા હશે, તો જ સંસ્કૃત ભાષામાં લખી શકે ને. હવે આ ચારવાક લોકો ઈસા પૂર્વ 6ઠી સદીમાં થયા. કદાચ એ પહેલાં પણ થયા હોય અને પછી એમની ટીકા ટિપ્પણીઓ લોકોએ વધારી, એ પછી એ પ્રચલિત થયા હોય એવું પણ બને. પણ આ 6ઠી સદી છે ને, એમાં ઘણા બધા દાર્શનિકો થયા. 6ઠી સદીમાં જ બુદ્ધ, મહાવીર, ચીનમાં કન્ફ્યુશિયસ, ચીનમાં લાઓ ત્સે થયા. આ જ સદીમાં જાપાનમાં શુન્તો ધર્મ પણ બન્યો. ગ્રીસમાં પહેલા દાર્શનિક થાલેજ યા થેલ્સ થયા, પાયથાગોરસ, આ બધા જ આ 6ઠી સદીમાં થયા. અને આ જ સદીમાં આજનું જે ઇઝરાયલ છે ને, ત્યાં હજરત મૂસાના જ્ઞાનની જે 5 પુસ્તકો બની, કે જેને યહૂદીઓ બહુ મહત્ત્વ આપે છે, એ પણ આ જ સદીમાં થયું. તો ચારવાક પણ આ સદીના હતા. તો આવા મહાન દાર્શનિક ચારવાકને આપણે જોઈએ કે શું છે દર્શનમાં, કે જેથી આ બધા કર્મકાંડીઓના પેટમાં તેલ રેડાયેલું. તો ચારવાક દર્શનના થોડા સૂત્રો નીચે મુજબ છે કે યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ધૃતમ પીવેત. ચારવાક લોકો સુખવાદી હતા, એટલે એમનું કહેવું હતું કે યાવત જીવેત સુખમ જીવેત, યાને જ્યાં સુધી તમે જીવો ને ત્યાં સુધી મોજથી જીવો, સુખમાં જીવો. ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, એને દેવું કરીને પણ ઘી પીવો. કેમ? કારણ કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ, એને દેહ તમારો ભસ્મીભૂત થઈ જશે, ફરી કોઈ પુનરાગમન છે નહીં. પુનરાગમન કુતઃ એટલે ફરી કોઈ બીજો જન્મ નથી, એવી કોઈ કપોળ કલ્પિત વાતોમાં તમે પડો નહીં. આ જીવન તમે મોજથી જીવી લો, એટલું ઘણું છે. એટલે એ લોકો માનતા હતા કે મોજ કરો યાર, શાંતિથી જીવો. ભોગ વિલાસ કંઈ પશુ પક્ષીઓ માટે નથી, માણસો માટે જ છે. એટલે માણસનું જીવન સુખ શાંતિ ભરેલું રહેવું જોઈએ. આ ધર્મ, કર્મકાંડ, ભગવાન છોડો બધું યાર, આ બધી કપોળ કલ્પિત વાતો છે.
એમણે બીજી એક જગ્યાએ બીજા સૂત્રમાં એવું કહ્યું છે કે, અને આ સૂત્ર જે છે ને એ તો બહુ ફેમસ થઈ ગયેલું છે કે પીત્વા પીત્વા પુનઃ પીત્વા, એટલે પીવો પીવો ફરી ફરીને પીવો, યાવત પતતી ભૂતલે, એને તમે જમીન ઉપર પડી ના જાઓ ને ત્યાં સુધી પીવો. પછી ઉત્થાય ચ પુનઃ પીત્વા, પછી મહેનત કરીને પાછા ઉઠો અને પાછા ફરી પીવો. કારણ કે પુનર્જન્મ ના વિદ્યતે, એને પાછા બીજા જન્મમાં આવવા જેવી કોઈ વિદ્યા નથી અથવા એવો કોઈ જન્મ નથી. તમે આ જન્મમાં જ મોજ કરી લો. એમનું કહેવું હતું કે આ ધર્મ એક ઢકોસલું છે, ચિકન મટન જે ખાવું એ ખાઓ, પણ યાર તમે બલિના નામે ના ખાઓ. બિંદાસ ખાઓ, પણ બલિના નામે, કર્મકાંડના નામે શાના માટે ખાવ છો એમ. બીજું એક સૂત્ર એવું છે મિત્રો કે વર મધ્યો કપોતઃ, વરમ એટલે લઈ લો, અદ્ય એટલે આજે જ, કપોતઃ એટલે કબૂતર, કે જે આજે કબૂતર તમારા હાથ લાગ્યું છે એને તમે ખાઈ જાઓ. નશ્વો યાને કે આવતીકાલે, મયુરહ એટલે મોર, આવતીકાલે જે મોર હાથમાં આવશે એવી કપોલકલ્પિત વાતોમાં ના પડો. આજે જે કબૂતર હાથમાં આવ્યું છે એને ખાઈ જાઓ. હવે આવી વાતો ચાર્વાક દર્શનમાં મળે એટલે આ લોકોને તો યોગ્ય લાગે નહીં. પણ આ બધી વાતો આ લોકોએ ફરી પાછી એમાં ઘૂસેડી હોય તો પણ શી ખબર, કારણ કે એનું મૂળ જે સાહિત્ય હતું એ તો આ લોકોએ નષ્ટ કરી નાખેલું છે. એટલે આ લોકોને બદનામ કરવા માટે પણ અમુક શ્લોકો એમાં ઉમેરી દીધા હોય, અને એમાં તો તમને ખબર છે કે આ લોકો બહુ ચાલાક છે કે બીજાને બદનામ કરવા કંઈ પણ ઘૂસેડી દે એની અંદર. તો મિત્રો કહેવાનો મતલબ એટલો છે કે ચાર્વાક દર્શન, બુદ્ધ દર્શન, મહાવીર દર્શન આ બધા નાસ્તિક દર્શનો કહેવાય છે કે જે લોકોએ વેદોને માન્યતા જ આપી નથી. એટલે સંસ્કૃતિ અમારી મહાન એવું કહેવાવાળાએ આ સમજવું પડે કે આ પણ એક સંસ્કૃતિનો જ ભાગ હતો, જેને તમે લોકોએ કહેવાતા ધાર્મિક અને કર્મકાંડી લોકોએ નષ્ટ કરી નાખ્યું. એના ઉપર ઘણી વાતો છે મિત્રો, પણ હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો પછીના એપિસોડમાં જોઈશું. પણ અંતમાં યાવત જીવેત સુખમ જીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ, એ યાદ રાખજો. આ જીવન સુખથી જીવી લો, આ બધા ધર્મ કર્મકાંડોના ચક્કરમાં ના પડો. અને એટલે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, એ ખાસ યાદ રાખજો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.